માય ડિયર બ્રધર્સ, નમસ્તે અને જય સ્વામિનારાયણ. જુઠ્ઠું, હા જુઠ્ઠું. રોજિંદા જીવનમાં કેટલીય વાર આપણે બહુ સહજતાથી બોલી દઈએ છીએ. ક્યારેક મસ્તીમાં, ક્યારેક કોઈથી ડરીને, ક્યારેક પનિશમેન્ટથી બચવા માટે અને ક્યારેક પોતાની ઇમેજ બચાવવા માટે. હોમવર્ક કર્યું હોય બીજામાંથી કોપી અને કહીએ, સર આઈ કમ્પ્લીટેડ. હોસ્ટેલમાં રૂલ આપણે તોડીએ અને બોલી દઈએ, નોટ મી. ક્લાસરૂમમાં કશુંક તૂટી જાય અને કહીએ, મેં નથી કર્યું. કોઈની વસ્તુ લીધેલી હોય ને પ્રિટેન્ડ કરીએ, આઈ ડોન્ટ નો. ગ્રુપ પ્રોજેક્ટ વર્કમાં મહેનત બીજા કરે ને ક્રેડિટ આપણે લઈ લઈએ. એક્ઝામમાં ચોરી કરવા ડાફોડિયા મારીએ અને બોલ્ડલી કહીએ, આઈ વોઝ નોટ લુકિંગ ધેર. પનિશમેન્ટથી બચવા, એમ્બેરેસમેન્ટથી બચવા અથવા થોડા સમય માટે પોતાને હીરો બતાવવા આપણે આવા સ્મોલ લાઈસ બહુ સહજતાથી બોલી દઈએ છીએ. પરંતુ ક્યારેય વિચાર કર્યો છે, જૂઠ્ઠું બોલીને આપણે કોને છેતરી રહ્યા છીએ? દુનિયાને કે પોતાની જાતને? જૂઠ્ઠું, બચાવ, બનાવટ. હા, એ આપણને ટેમ્પરરીલી તો બચાવી શકે છે, પણ લોંગ ટર્મમાં વી આર ડિગિંગ આર ઓન ગ્રેવ. મિત્રો, તમે જાણો છો, લાઈફમાં બિગેસ્ટ સ્ટ્રેન્થ મસલ્સ કે એક્ઝામના માર્ક્સ નથી, ઓનેસ્ટી છે. કારણ કે honesty is not a rule, it is a relationship with God. તો સવાલ એ છે, જ્યારે ભૂલ થાય ત્યારે શું કરવું? ભૂલ કેવી રીતે સ્વીકારવી? જીવનમાં ઓનેસ્ટીથી કેવી રીતે જીવવું? આ બધા પ્રશ્નોના સુંદર જવાબો લઈને આવી રહ્યા છીએ સુંદર મોસનો ભૂલકાઓ. તો ચાલો આપણે સૌ નિહાળીએ આ સુંદર સંવાદ, જેનું શીર્ષક છે, માય ફાધર ઇઝ ઓલવેઝ વોચિંગ મી. When no one's watching, what do? Do you follow rules or break a few? Integrity means doing right, even when you're out of sight. Do what's right, do what's true. Integrity starts inside of you. Be honest, kind, and always fair. Show the world you really care. When no one's watching, what do? Do you follow rules or break a few? Integrity means doing right, even when you're out of sight. Do what's right, do what's true. Integrity starts inside of you. Be honest, kind, and always fair. Show the world you really care. When the song stops and real life begins, do we still choose honesty? This is a story of one class, one teacher, and a few boys who discovered what true honesty really means. Dum pichika dum, pichika dum dum, pichika dum, pichika dum dum, pichika dum. અરે યાર, બાકી રહી ગયું. આ
Bhageshbhai, what are you writing so seriously? Yesterday's 2 problems are left. So I am copying from गंतव्य भाई's book. जल्दी लिख लो वरना आज फिर डांट पड़ेगी. આઈ હોપ એને બધા પ્રોબ્લેમ સાચા સોલ્વ કર્યા હશે કે પછી સીધે સીધા ગેસ મારી દીધા છે. અરે ભાઈ હમણાં તો મને લખી લેવા દે ને, તું પછી જ ચેક કરી લેજે પ્લીઝ. નચિકેતનું ઇરેઝર કેચ. અરે ભાઈ ઊભો તો રે, પહેલા મને આ એક્સ્ટ્રા સ્નેક પેકેટ બેગમાં મૂકી દેવા દે. ઓહો, કેટલા પેકેટ ભેગા કર્યા છે કે પછી દરરોજ રિસેસમાં કોઈકના ભાગનું થોડું થોડું એમ ને. ઓહ દોડાયા, બહુ હોશિયાર ના બનીશ. બહુ પ્રશ્ન પૂછે છે. હા ચાલ હવે જલ્દી કર. હવે એ બધું તું છોડ ને, ચાલ કેચ. Oh, where did it go? Whose eraser was this? ચિંતા ના કર, નચિકેતના ડેસ્ક પરથી લીધું છે. એ કાંઈ નહીં કે ગુડ બોય છે. Now level up. Pen no top, catch. શું ગમે તેમ નાખે છે, સરખો નાખ ને. આ શું કર્યું? તોડી નાખ્યું? શું તોડી નાખ્યું? સરખો નાખતો નથી, પાછો મને કહે છે. હવે નચિકેતને શું કહેશું? આપણે કશું જોયું નથી. હં? તે પહેલા ઇરેઝર ખોઈ નાખ્યું, એનું શું એ કહી દઉં. એ તો મેં દોડતા દોડતા નાખેલું એટલે, અને ઇરેઝર મેં નતું લીધું, તે લીધેલું. યાદ કર જરા. શું યાદ કર જરા. સર આવ્યા. 8 8 જા 64, 8 9 જા 72, 8 10 જા 80 area of square is equal to side by side area of rectangle is equal to length times width and area of triangle is equal to half times base times height. Good morning, sir. Namaste and Jai Swaminarayan. Good morning, Namaste and Jai Swaminarayan. What a surprise! Table of 8 and 3 area formulas already revised. Yes, sir. Okay, I hope everyone has completed their homework. Yes, sir. We have completed. Sir, Yes? sir, what is today's quotation? Oh, thank you for reminding me. My father Is Always. Watching me? હે? My father is always watching me. What does that mean, sir? સર મને સમજાયું નહીં. મારા ફાધર તો ઘરે છે. હાઉ ઇઝ વોચિંગ મી ફ્રોમ ધેર? Good question. સાંભળો, ભગવાન અને ભગવાનના સાચા સંત એ આપણા આત્માના સાચા માવતર છે. ભગવાન આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે. નિરંતર એ આપણું બધું જ જોઈ રહ્યા છે. Oh, I see. Sir, can you please explain this in more detail? Sure, Parikshitbhai. However, can we talk about this tomorrow? Today, I have planned a small quiz. Is that okay? Yes, sir. So, get ready with your pens. As soon as you get your question paper, start writing. You have to write on the paper itself. સર માય ન્યૂ પાર્કર પેન ઇઝ મિસિંગ. Right now, you write with a pencil.
Time's up. Please stop writing. Pass your papers to the front. Bhagyesh bhai. Okay, children. Thank you. See you tomorrow. Thank you, sir. Sir, my new Parker pen. It was my gift, sir. I am very upset. શાંતનુ ભાઈ, કેટલી વાર કીધું છે હોસ્ટેલમાં કોસ્ટલી પેન્સ, ગેજેટ્સ ને ટોયઝ લાવવાના જ નથી. વી સફર ઓનલી બીકોઝ વી ડોન્ટ ફોલો સિમ્પલ રૂલ્સ. But, sir, ફોર નાવ, કામ ડાઉન. વીલ ટોક ટુમોરો. The next day, Sir reached the class a little early. He helped the children revise their tables and formulas. Then, instead of staying in the classroom, he took them to the garden. Sir, today mathematics class in the garden? Yes, and not only that, today we are not going to study maths. yay! Today I want to share a story with you. Sir, really? Story in maths class? Yes, in mathematics class. આમ તો મેથ્સ ઘણા લાઈફ લેસન્સ શીખવાડે છે, જેમ કે ક્રિટિકલ થિંકિંગ, હાર્ડવર્ક, પેશન્સ એન્ડ પરસિસ્ટન્સ. પરંતુ આજની આ સ્ટોરી આપણને જીવનનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ શીખવશે. ધીસ સ્ટોરી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એની ફોર્મ્યુલા. સર એવો તો કેવો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે? ઓનેસ્ટીનો પાર્ટ. ઓનેસ્ટીનો? યસ. નાવ એવરીવન સિટ પ્રોપરલી. બધા ધ્યાનથી સાંભળજો, પછી હું એમાંથી બધાને પ્રશ્ન પૂછીશ. Okay, sir. આ વાત લગભગ 220 વર્ષ જૂની છે. આ એ સમયની વાત છે જ્યારે પરમેશ્વર સ્વયં પૃથ્વી ઉપર વિચરતા હતા. હા, અક્ષરધામના શાશ્વત અધિપતિ ભગવાન સ્વામિનારાયણ. એમના એક દર્શનથી હૃદય નિર્મળ થઈ જતું. કોઈ રાજા કે કોઈ ગરીબ કે કોઈ પંડિત, જે કોઈ એકવાર એમને મળતું, એમના દિવ્ય સ્પર્શથી જીવન બદલાઈ જતું. 100 કિલોમીટર દૂરથી એમના દર્શને દોડી આવતા. ઘણા લોકો એમના શરણે સત્સંગી થવા આવતા. પણ ભગવાન સ્વામિનારાયણ એમને એમ કોઈને સત્સંગી નહોતા બનાવતા. સર, એટલે સત્સંગી બનાવતા પહેલા શું ભગવાન સ્વામિનારાયણ એન્ટ્રન્સ એક્ઝામ લેતા? એન્ટ્રન્સ એક્ઝામ નહીં પરીક્ષિતભાઈ. ભગવાન સ્વામિનારાયણને તો કોઈની રિટર્ન એક્ઝામ લેવાની જરૂર જ નહોતી. એ તો હૃદયની સચ્ચાઈ જોતા. એ તો વચન લેવડાવતા કે હવેથી હું સત્ય, પવિત્ર અને આજ્ઞા પ્રમાણેનું જીવન જીવીશ. કારણ કે આ ધરા ઉપર આવવાનો એમનો એક જ હેતુ હતો કે તેમના સંબંધમાં આવનાર દરેક વ્યક્તિ તન, મન, ધન અને આત્માથી સુખી થાય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો.
હરિજનોને કુલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. રાખો રાખો. સહુ સાંભળો. અમારો તો એક જ હેતુ છે. અમારા સંબંધમાં આવનાર દરેક જીવ પ્રાણી તન મન ધન આત્માથી સુખી થાય. આત્મા પર વળગેલા હઠ માન ઈર્ષા અને કામ ક્રોધ લોભ જેવા રોગોથી સહુ મુક્ત થઈ જાય. એમના હૃદય સહજ આનંદથી સભર થઈ જાય. અને અમારું જે સુખમય અક્ષરધામ ત્યાં બધાને અમારી સાથે રાખવા છે. એ જ હેતુ સાથે અમે અહીં પૃથ્વી પર અવતર્યા છીએ. મહારાજ, આજે આપે આપની સાચી ઓળખાણ કરાવી. અમે ધન્ય થઈ ગયા. મહારાજ, આ મગનભાઈ આજે પહેલીવાર સભામાં આપના દર્શન કરવા આવ્યા છે. જય સ્વામિનારાયણ મહારાજ. આવો મગનભાઈ, આગળ આવો. મહારાજ, મગનભાઈની ઈચ્છા છે કે આજે આપના હાથે કંઠી પહેરીને આપના આશ્રિત બને. ભગત, કંઠી પહેરશો એટલે તમે અમારા સત્સંગી કહેવાશો. હા મહારાજ, આપનો સત્સંગી થવા જ આવ્યો છું. પરંતુ મગનભાઈ, પછી અમારા નિયમધર્મ તમારે પાળવા પડશે. અમારા આપેલા પંચવર્તમાન પ્રમાણે જીવશો તો જ અમે કંઠી બાંધીએ. મહારાજ, આ પંચવર્તમાન શું છે? પંચવર્તમાન એટલે અમે અમારા સત્સંગીને આપેલા 5 નિયમ. સુખમય જીવન માટેના આ 5 આધાર સ્તંભ છે. મહારાજ, આપ કૃપા કરીને એ પંચવર્તમાન જણાવશો? તો સાંભળો મગનભાઈ. પહેલું, અમારા જે સત્સંગી તેણે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. બીજું, ચોરી ન કરવી. કોઈની પણ વસ્તુ, લાકડું, ફૂલ, ફળ માલિકની પરવાનગી વિના ન લેવી. ત્રીજું, વ્યભિચાર ન કરવો અને પોતાના જીવનસાથી સિવાય અન્ય સ્ત્રીને માતા બહેન રૂપે જોવી. ચોથું, મદપાન તથા નશીલા પદાર્થોનો ત્યાગ કરવો. દારૂ, તમાકુ, ગાંજો વગેરેનું સેવન ન કરવું. અને પાંચમું, માંસભોજન ન કરવું. અધર્મી કે અશુદ્ધ વ્યક્તિએ બનાવેલું ભોજન ન લેવું. ભગવાનને ધરાવીને જ જમવું. આ 5 નિયમોનું પાલન કરવાથી અમારા ભક્તોનું જીવન શુદ્ધ, શાંતિમય અને ધાર્મિક બને છે. અને આ લોક અને પરલોક બંનેમાં સુખી થાય છે. મહારાજ, હું પણ મારું જીવન શુદ્ધ અને ધાર્મિક બનાવવા ઈચ્છું છું. કૃપા કરીને મને કંઠી પહેરાવો. લાવો સ્વામી. મગનભાઈ, આજથી તમે અમારા આશ્રિત થયા. જો તમે આ નિયમોનું યથાર્થ પાલન કરશો તો તમારા ઉપર અમે ઘણા પ્રસન્ન થઈશું અને તમને અક્ષરધામે અમારી નજીક રાખીશું. પરંતુ જો એમ નહીં કરો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જશે. ના ના મહારાજ, આજથી હું આપની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવવાનો સંકલ્પ કરું છું. હું આપનાથી ક્યારેય દૂર ન જાઉં એવી કૃપા કરજો.
પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર આવો સ્વામી. મહારાજ, આ સોનાર હરિભગત છે. આપને અર્પણ કરવા ચાંદીનો પ્યાલો લાવ્યા છે. મહારાજ, આ ચાંદીનો પ્યાલો મેં જાતે બનાવ્યો છે. આપના માટે આપના ચરણોમાં અર્પણ છે. એમ? ખૂબ સુંદર છે. આ પ્યાલામાં જે નકશીકામ અને મીના કારીગરી કરી છે એ તમે જાતે જ કર્યું છે? હા મહારાજ, ઘણા દિવસ લાગ્યા આ આકૃતિ પડતા, ત્યારે આવું સુંદર બન્યું છે. મહારાજ, આ સોનાર આવા નકશીકામમાં ખૂબ કુશળ છે. અને બીજી કઈ કારીગરીમાં કુશળ છો? ભગત, આ ચાંદીનો પ્યાલો બનાવવામાં વપરાયેલ ચાંદી ક્યાંથી લાવ્યા? એ ચાંદી પણ શું તમારી જ છે? હા મહારાજ, એ બધી ચાંદી મારી જ છે. ભગવાનને છેતરનાર કોઈ જન્મ્યો નથી, કારણ કે અમે તો આત્માના વિશે અખંડ બિરાજમાન છીએ. તમારો વિચાર, વર્તન ને વાણી કોઈ ચીજ અમારી જાણ બહાર નથી. મહારાજ, મને માફ કરો. આપ અંતર્યામી ને સર્વજ્ઞ છો. આપની આગળ મારાથી જૂઠું ના બોલાય. તો હવે સાચી વાત કરો ભગત. મહારાજ, હું ગ્રાહકોના ચાંદીના દાગીના વાસણો બનાવું, એમાંથી થોડી થોડી ચાંદી હું કાઢી લઉં છું અને એમાંથી જ આ પ્યાલો બનાવ્યો છે. આ તો ચોરી કહેવાય. આ પ્યાલો અમારાથી ના લેવાય. મહારાજ, આ ચાંદી મેં મારા માટે ભેગી નહોતી કરી, આપના માટે જ ભેગી કરી હતી. આ દેવ કાર્ય માટે જ. ધર્મના કાર્ય માટે પણ કોઈ જાતની ચોરી ચાલતી નથી. તમે માલિકને પૂછ્યા વગર લીધું એટલે એ ચોરી જ કહેવાય. મહારાજ, પણ એ લોકોનું ચાંદી સારા કાર્ય માટે વપરાયું. આપની આપેલી ચાંદી આપને જ અર્પણ કરી. ભલે, એમ જ હોય તો એ ચાંદીનું પુણ્ય પણ એ બધાને જ મળશે જેમના દાગીનામાંથી તમે લીધું હતું, અને બધાનું પાપ તમને મળશે. ના ના મહારાજ, પાપ નથી જોઈતું. હે મહારાજ, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે ને ખ્યાલ જ ના આવ્યો કે આ ચોરી છે. દયા કરો પ્રભુ, મને આ પાપમાંથી મુક્ત કરો. મને ફરી સેવા કરવાનો અવસર આપો. શાંત રહો ભગત. બ્રહ્મચારી, ભગતને હાથમાં પાણી આપો. આજે સંકલ્પ કરો કે આજથી કોઈની વસ્તુ માલિકની પરવાનગી વગર ક્યારેય નહીં લો. મહારાજ, હું સંકલ્પ કરું છું કે આજથી કોઈ પણ વસ્તુ એના માલિકને પૂછ્યા વગર ક્યારેય નહીં લઉં, ક્યારેય નહીં લઉં. હવે
મહેનત કરીને જે ધન કમાશો એમાંથી અમારા માટે ફરી ચાંદીનો પ્યાલો બનાવજો. એ અમે ચોક્કસ સ્વીકાર કરીશું. હે મહારાજ, આપે મને ફરી સેવાનો અવસર આપ્યો. આપની કૃપા દ્રષ્ટિ મારા પર કાયમ રાખજો. સહુ ધ્યાનથી સાંભળો. જો કોઈ બીજાના બગીચામાંથી પરવાનગી વિના ફૂલ તોડે અને દેવપૂજામાં ચઢાવે તો એ પણ ચોરી જ કહેવાય. ધર્મના કાર્ય માટે પણ ચોરી ન કરવી. કોઈની વસ્તુ લાકડું હોય, ફૂલ હોય કે ચાંદી માલિકને પૂછ્યા વગર લેવી નહીં. અમારો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો અમારી આજ્ઞાનું યથાર્થ પાલન કરજો. દેવના દેવ વાલો ધામના ધામી, દેવના દેવ વાલો ધામના ધામી. પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદનો વાલો આનંદકારી, પ્રેમાનંદનો વાલો આનંદકારી. પોતાના જનની વહાલે લાજ વધારી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ રીતે અંતર્યામી અને સર્વજ્ઞ પુરુષ ભગવાન સ્વામિનારાયણે સોનાર હરિભગતને સાચું બોલવાનો, ઓનેસ્ટીથી જીવન જીવવાનો એક અમૂલ્ય પાઠ શીખવ્યો. સર, પ્રસંગ તો એકદમ જોરદાર અને એનલાઇટનિંગ હતો. હા શાંતનુભાઈ, હવે જો તમે પ્રસંગ બરાબર સાંભળ્યો હોય તો એક પ્રશ્નનો જવાબ આપો. હા સર, તમે પૂછો, અમે જરૂર જવાબ આપીશું. યસ સર. સોનારે પોતાની ભૂલ ઓનેસ્ટીથી સ્વીકારી એટલે મહારાજે એને માફ પણ કર્યા અને ફરી સેવા કરવાની તક પણ આપી. હાઉ મર્સીફુલ. હા સર, એ તો અમે બધાએ જ નોટિસ કર્યું. હવે કહો, ભગવાન સ્વામિનારાયણે સોનારને માફ કેમ કર્યો? સર, કારણ કે એને પોતાની ભૂલ સ્વીકારી લીધી. હી વોઝ ઓનેસ્ટ. યસ, ટ્રુ. પણ ઓનેસ્ટ રહીને એને શું ફાયદો થયો? સર, ભગવાને એની ભૂલ સુધારવાનો મોકો આપ્યો. એને સાચી રીતે સેવા ભક્તિ કરવાની રીત શીખવી. એક્ઝેક્ટલી. અને જો એણે ભૂલ સ્વીકારી ન હોત, સાચું ન બોલ્યો હોત તો? સર, તો એને જીવન સુધારવાનો ચાન્સ ના મળ્યો હોત. રાઈટ, બટ વાય? વાય? સર, યુ ઓનલી ટેલ પ્લીઝ. ભગવાન તો અંતર્યામી છે. એમને ખબર હતી કે સોનારે ચાંદી પૂછ્યા વિના લીધી હતી. પણ જ્યારે ભક્ત સાચું બોલે, જવાબદારી લે, ત્યારે ભગવાન એના પર વિશ્વાસ મૂકે છે. સોનાર ઓનેસ્ટ થયો તો મહારાજને વિશ્વાસ આવ્યો કે આ ભક્ત મારી વાત સમજીને એ પ્રમાણે વર્તશે, એટલે એને ચાન્સ આપ્યો. પણ જો એ જુઠ્ઠું જ બોલ્યો હોત, બહાના જ કર્યા હોત, બચાવ જ કર્યો હોત તો એને ડબલ પાપ લાગત. હે? ડબલ પાપ? યસ. પણ સર, કેવી રીતે? સર, એક ચોરીનું અને બીજું ભગવાન આગળ જુઠ્ઠું બોલવાનું. કરેક્ટ. યુ નેલ્ડ ઇટ અગસ્ત્યભાઈ. અને પછી એ ભગવાનથી ધીરે ધીરે દૂર થઈ જાય. કારણ કે જે જુઠ્ઠું બોલે, બનાવટ કરે, એની સેવા ભગવાન સ્વીકારતા જ નથી. સર, કાલે તમે બોર્ડ પર લખ્યું હતું, માય ફાધર ઇઝ ઓલવેઝ વોચિંગ મી. ત્યારથી
હું વિચાર્યા કરતો હતો કે જો ભગવાન ખરેખર મારા અંતરમાં રહે છે તો સરથી છુપાવી શકું, મમ્મી પપ્પાથી છુપાવી શકું, પણ ભગવાનથી કેવી રીતે છુપાવવું? એ તો હંમેશા મારી અંદર જ છે. સર, મેં પણ રિયલાઇઝ કર્યું ઘણીવાર જૂઠું બોલીએ પનિશમેન્ટમાંથી બચવા માટે, પોતાની સારી ઇમેજ ક્રિએટ કરવા માટે, પણ લોંગ ટર્મમાં એ તો આપણું જ નુકસાન કરે છે. બિલકુલ સાચી વાત. જુઠ્ઠું બોલો તો એક દિવસ માટે બચી જશો, પણ આખી જિંદગી માટે ફસાઈ જશો. અને યાદ રાખજો, જે માણસ ભગવાનને છેતરવા જાય છે એ પોતાને જ છેતરે છે. ભગવાન આપણી દરેક ક્રિયાના સાક્ષી છે. ભગવાનને છેતરનાર કોઈ જન્મ્યો નથી અને જન્મશે નહીં. સર, મને એક વાત કન્ફેસ કરવી છે. કાલે ક્લાસમાં મેં નચિકેતભાઈનું ઇરેઝર લીધું હતું અને પેનનું ટોપ કેચ રમવામાં તોડી નાખ્યું હતું, અને એ વાત મેં એમનાથી છુપાવી હતી. સર, આઈ એમ ઓલ્સો ઇક્વલી રિસ્પોન્સિબલ. આજે હું મારી ભૂલ સમજ્યો. કાલે મારી પાર્કર પેન ખોવાઈ ત્યારે મને બહુ દુઃખ થયું હતું, પણ ટુડે આઈ રિયલાઇઝડ હું પોતે નચિકેતભાઈની વસ્તુઓ લઈ લેતો હતો વિધાઉટ આસ્કિંગ. પ્લીઝ ફોરગીવ મી. ખરેખર તમારે માફી માંગવી હોય તો મારી પાસે નહીં, નચિકેતભાઈ પાસે માગો. સોરી નચિકેતભાઈ, પ્લીઝ ફોરગીવ મી. નચિકેતભાઈ, પ્લીઝ ઓલ્સો ફોરગીવ મી. I should not have taken your things without asking. It's okay. We are all friends. But from now on, please ask before taking anything. Thank you, Nachiketbhai, for forgiving them. See, children, this proves honesty always counts. સર, હોસ્ટેલમાં ઘણીવાર હું મારા ફ્રેન્ડ્સને પૂછ્યા વગર એમનું શેમ્પૂ, ક્યારેક ડીઓ અને ક્યારેક કોઈનું પરફ્યુમ પણ યુઝ કરી લઉં છું. તો ગણતવ્યભાઈ, તમારે બધા પાસે માફી માંગવી પડે. સર, પણ હું બધા પાસે માફી કેવી રીતે માંગું? મને તો યાદ પણ નથી કે મેં કોની પાસે ક્યારે વસ્તુ લીધી હતી. ગણતવ્યભાઈ, તમે તો ભારે કરી. આટલા બધાની વસ્તુ ચોરી કરી છે. હા સર, આઈ એમ સોરી. હવે આનું પ્રાયશ્ચિત કેમનું કરવું? ગણતવ્યભાઈ, સ્વામીશ્રીએ આ મંદિરમાં ઠાકોરજી આપણા માટે જ તો પધરાવ્યા છે. આ સાક્ષાત મૂર્તિ છે. એમની આગળ જઈને ખરા હૃદયથી માફી માંગી લેવાની અને ભજન કરી લેવાનું. અને જ્યારે આપણા ડિવાઇન મધર સુરત સ્વામીજી આવે ત્યારે ખુલ્લા દિલથી એકરાર કરી લેવાનો. સર, હું આજે જ મંદિર જઈને ભગવાન પાસે માફી માગી લઈશ અને સુરત સ્વામીજી આવે ત્યારે એકરાર કરી લઈશ. થેન્ક યુ ગંતવ્યભાઈ ફોર એક્સેપ્ટિંગ યોર મિસ્ટેક ઇન ફ્રન્ટ ઓફ એવરીવન. ધેટ વોઝ બ્રેવ. સર, મારે પણ કન્ફેસ કરવું છે. રિસેસમાં મેં ગંતવ્યભાઈની બુકમાંથી સમ્સ કોપી કર્યા હતા. અચ્છા, એટલે જ ટેસ્ટ દરમિયાન અગસ્ત્યભાઈના પેપરમાં ડોક્યા કરતા હતા. અને શું ફાઇનલ એક્ઝામમાં પણ આવું જ કરશો? કોપી કરીને તમે ટીચરને નહીં પરંતુ તમારી જાતને જ છેતરો છો અને ભગવાનને પણ છેતરો છો. સર, આ વખતે મને માફ કરી દો. હવેથી હું ઓનેસ્ટ રહીશ. હોમવર્ક કોપી કરવું, ટેસ્ટમાં ડાફોડિયા મારવા, ચોરી કરવી, આ બધું હું આજથી બંધ કરી દઈશ. ઇફ ગોડ ઇઝ વોચિંગ મી, આઈ વોન્ટ હિમ ટુ ફીલ પ્રાઉડ. ભાગ્યેશભાઈ, તમે કન્ફેસ કર્યું અને સાચું બોલ્યા, એ જ તમારી જીત છે. ઓનેસ્ટીથી ભગવાન રાજી થાય એટલે તમે દુઃખી ના થશો. જુઓ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ડુ એનીથિંગ આઉટ ઓફ ફિયર. આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ. ટેલ મી, વાય ડુ વી રિવાઇઝ ટેબલ્સ એન્ડ ફોર્મ્યુલાઝ ટુગેધર? સર, જેથી એ યાદ રહી જાય
It builds instant recall for speed and frees up our brain to tackle complex problems. Correct. And why should we do homework sincerely? સર, જેથી પ્રેક્ટિસ થાય. Homework helps us to practice what we learned in class. It teaches us responsibility and good study habits for future. We understand deeply and remember concepts for a longer time. આ તમને બધાને બોલતા તો બહુ સરસ આવડે છે. અત્યારે ડાય ડમરી વાતો કરો છો, પછી પાછળથી તો જુઠ્ઠું બોલો છો, બહાના કાઢો છો, ઉલ્લુ બનાવો છો. ના સર, એવું નથી. અમારે પણ સાચું અને સારું જ કરવું છે. પણ સર, ઘણીવાર ડર લાગે છે અને મન વચ્ચે આડું આવે છે. એક્ઝેક્ટલી. ખોટું કામ કરીએ અને સાચું ન બોલીએ એટલે જ ડર લાગે છે. મન આડું આવે ત્યારે શું કરવાનું? ઠાકોરજી પાસે આવીને ભજન પ્રાર્થના કરી લેવાની. સાંભળો, આપણે ભૂલ કરી હોય તો પણ કબૂલ કરવામાં ઘણી વાર તકલીફ પડે. આપણે બચાવ કરીએ, બનાવટ કરીએ અને બીજી બાજુ આપણા ગુરુહરિનું જીવન જોયું હોય તો આવી વખતે તેમના જીવનના પ્રસંગોનો વિચાર કરવાનો. સર, કયા પ્રસંગો? એકાદ પ્રસંગ શેર કરો ને પ્લીઝ. ગુરુહરિના તો એવા અગણિત પ્રસંગો છે, પણ એક પ્રસંગે હું જાતે હાજર હતો. આજે એ કહું છું, ધ્યાનથી સાંભળજો. આ વાત આજથી લગભગ 25-30 વર્ષ પહેલાંની છે. તે વખતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સ્વામીશ્રીની અંગત સેવામાં હતા. સ્વામીશ્રીની સેવામાં હોય એટલે એક મિનિટ જાગ્રત રહેવું પડે. 1 મિનિટની પણ નવરાશ નહીં. સેવામાં જ આખો દિવસ બિઝી જ હોય. એક દિવસ સ્વામીશ્રી હરિસ્મૃતિની બહાર વોકિંગ કરતા હતા. ભક્તોને દર્શન આપતા હતા. સર, આ હરિસ્મૃતિ એટલે સ્વામીશ્રી હતા એ જૂનું અનિર્દેશ ને? હા, એ જ. પછી સ્વામીજી, સેવા અધૂરી રહી ગઈ છે અને સેવકો આવ્યા જ નથી. નવરા શું કરો છો? સેવામાં પહોંચી જવાનું. જી સ્વામીજી. પરંતુ સર, આ ડ્યુટી તો પ્રબોધ સ્વામીજીની નહોતી ને? એ તો સ્વામીજીની અંગત સેવામાં હતા. એક્ઝેક્ટલી. ગુરુહરિ તો એક મિનિટ સ્વામીશ્રીની સેવામાં બિઝી હતા. એ તો બિલકુલ નવરા નહોતા. આજુબાજુ બીજા 10-15 સેવકો ઊભા હતા. એકચ્યુઅલી તો એ લોકો નવરા હતા. સ્વામીશ્રી ઇનડાયરેક્ટલી એ લોકોને કહેવા માગતા હતા, પણ પ્રબોધ સ્વામીજીએ 1 સેકન્ડ માટે પણ બચાવ કર્યો નહીં. એક પણ શબ્દ બોલ્યા નહીં. સર, આ જગ્યાએ હું હોઉં તો તરત જ બચાવ કરીને કહું કે આ સેવા મારી છે જ નહીં. હું કેવી રીતે ત્યાં જાઉં? ગુરુહરિ આપણને એ જ તો શીખવાડી રહ્યા છે. એ સાચા હતા તો પણ બચાવ ના કર્યો. અને આપણે ખોટા હોઈએ ત્યારે પણ બચાવ કરીએ, બહાના કાઢીએ. પરંતુ સ્વામીશ્રીને તો બધી જ ખબર છે કે કોણ સાચું છે ને કોણ ખોટું. હા સર, મારે એવું થાય છે. મારી ભૂલ હોય તો એ મારાથી સ્વીકાર થતી નથી. માય ફર્સ્ટ રિએક્શન ઇઝ ઓલવેઝ ડિનાય, પછી ડિફેન્ડ. ના, મેં નથી કર્યું, હું તો ત્યાં હતો જ નહીં. આવા ખોટા જસ્ટિફિકેશન્સ અપાઈ જાય છે. સર, જુઠ્ઠું બોલવામાં તો અમારી ડિફેન્સ સિસ્ટમ ફૂલ એક્ટિવ થઈ જાય છે, એકદમ બોસ મોડમાં.
સ્વામીશ્રી કાયમ કહેતા, યોગીજી મહારાજ નેવર ડિફેન્સ, ગુરુ હરિપ્રબોધ સ્વામીજી નેવર ડિફેન્સ. અને આપણે તો એમના દીકરા છીએ, તો આપણાથી જૂઠું બોલાય કેવી રીતે? વી શુડ નેવર ડિફેન્ડ આર લાઈસ. અને સાંભળો, હું ક્યાં કહું છું કે તમે સાચા હો ત્યારે પણ કબૂલાત કરો, પરંતુ તમારી ભૂલ થાય, તમે જૂઠું બોલો, ત્યારે તો તમારાથી કબૂલાત થાય કે નહીં? આટલી તો ઓનેસ્ટી રખાય કે નહીં? હા સર, હવેથી જ્યારે અમારી ભૂલ થાય, અમે જૂઠું બોલીએ, એ વખતે તરત જ માફી માંગી લઈશું. એટલી ઓનેસ્ટી તો અમે ચોક્કસ રાખીશું. સર, થેન્ક યુ સો મચ ફોર હેલ્પિંગ અસ. આજથી હવે અમે સત્યનો જ માર્ગ પકડીશું અને ઓનેસ્ટીથી ભૂલ સ્વીકારી લેશું. માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે તમે જિંદગીનું બહુ મોટું લેસન શીખી ગયા. મોટા મોટા લોકો આખી જિંદગીમાં નથી સમજતા, આજે તમે એ સમજી ગયા. જે આપણી અંદર જ છે એને આપણે કેવી રીતે છેતરી શકીશું? જુઓ, ખોટું બોલીને મેળવેલો સક્સેસ શોર્ટ ટર્મ હોય છે. આ ફુગ્ગા જેવો, બહારથી મોટો અને અંદરથી એકદમ ખાલી. પરંતુ ઓનેસ્ટી ઇઝ ડાયમંડ, હાર્ડ, પ્રેશિયસ, શાઇનિંગ ફોર એવર. હવે કહો, ફ્રોમ ટુડે will you choose honesty even when no one is watching? Yes, sir. We will be honest with teachers, parents, friends, and with God who lives inside us. Because my Father is always watching me.